પોરબંદરમાં વર્ષોથી બંધ રથયાત્રા આજે ફરીથી શરૂ થતા ભક્તોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી અને ભક્તો યાત્રામાં જોડાઈ જતા જય રણછોડના નાદથી શહેર આખું ગુંજી ઉઠ્યું હતું। છેલ્લા 33 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથનું મંદિરની બહાર નીકળ્યો ન હતો। કારણ હતું કે અહીં આવેલા જગન્નાથ મંદિરના પૂજારીઓની આપસની લડાઈમાં ભક્તો અને ભગવાન બંને એકબીજાથી 33 વર્ષ સુધી દૂર રહ્યા હતા। પરંતુ આ વર્ષે શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને ભક્તોએ ફરીથી રથયાત્રા શરૂ કરાવતા ભક્તો રથયાત્રામાં હોશે જોડાયા હતા। આજે ભગવાન જગન્નાથજીના 33 વર્ષ પછી નીકળતા રથને ખેંચવા માટે રાણાવાવ અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા અને નગરપાલિકાના પ્રમુખ પંકજ મજીઠિયા જોડાયા હતા। ભગવાન પણ 33 વર્ષ પછી પોતાની બહેન સુભદ્રા અને બલરામની સાથે રથમાં બેસી નગર યાત્રાએ નીકળી ગયા હતા અને પોતાના ભક્તોને દર્શન આપવા નીકળ્યા હતા અને પોરબંદર શહેરના મુખ્ય સુદામા ચોકથી માણેક ચોક અને સિલતા ચોક હરીશ ટોકીસ ફરી જગન્નાથજીએ મંદિરે આવશે અને હજારો ભક્તોની ભીડ જામી યાત્રામાં। અહીંના સુદામા મંદિરના જગન્નાથ મંદિર પોરબંદરના મહેનશ્રી જ્યારે 4 મહિના પહેલા મારે यहाँ પધાર્યા હતા તલાળા અને મને વાત કર્યા કે જગદીશ મંદિર છે हमारे। હું કે તમે રથયાત્રા કાઢો છો? કહે કે બાપુ 30-35 વર્ષથી બંધ છે। તો હું કે 30-35 વર્ષથી તમે કેમ બંધ રાખ્યા? રથયાત્રા કાઢવું જોઈએ। લોકોને આનાથી ધાર્મિક ભાવના જાગે, લોકો ધાર્મિકતાથી જોડાવે। ત્યાં પછી અહીંના સેવકો ખારવા સમાજના આગેવાન છગનભાઈ અન્ય લોકો ઘણા બધા લોકો મળીને આ બધાના સહયોગથી 35 વર્ષ પછી લગભગ આ રથયાત્રા આજ પહેલા ફેરા નીકળ્યા અને હવે મને આશા છે કે દર વર્ષ આ બધા પોરબંદરના નાગરિકોના સહયોગથી धार्मिक जनता सहयोग आ रथयात्रा चालू रहसे। रथयात्रा जगन्नाथ के भात को हाथ पसारे लोग आज महाप्रसाद जेने कहवामां आवे छे पूरी जगन्नाथ में भातनो ज महत्तम छे। एकादशी दिवसे पण त्यां भातनो भोग लागे अने ई प्रसाद आज हमें अहींया भगवान ने थाल धर्या खीचड़ीनो कोळानो शाकना ई प्रसाद बधा आरोग्य हमें प्रसाद भगवानना थालना लईने आव्या अने रथयात्रा थी एक दिवस अगाऊ आज भगवान नो महत्तम छे नगर भ्रमण नो नगर ना चर्चा में निकले बहन सुभद्रा भाई बलदेवजी साथे। तो एना अगला दिवसे नेत्रोत्सव कहेवामां आवे छे। शास्त्रोक्त प्रमाण विधि छे। भगवान 15 दिवस मौसाल में रहे मामाना घरे। हवे मामाना घरे भाणेजना केवा सेवा सत्कार थाय ए बधाने कहेवा જેવું તો છે જ નહીં। ત્યાંથી આવે એટલે એનું એવું લોકવાક્ય છે કે પેટ ખરાબ થઈ જાય। પેટ ખરાબ થાય એટલે આંખનો રોગ થાય એટલે પટ્ટી બાંધવામાં આવે એને નેત્રોત્સવ કહેવાય। એ અહેમદાબાદ જગદીશપુર જમાલપુર મંદિરમાં જે છે એ ઉત્સવ થાય છે। જગન્નાથપુરી ઓડિશામાં થાય છે। ભાવનગર જે ગુજરાતના આખાના બીજા નંબરનું રથયાત્રા છે ત્યાંય થાય છે। આ વિશે હવે આવતા વર્ષેથી અહીંયા શરૂ થઈ જશે। ચેતન ઠક્કરનો રિપોર્ટ S9 ન્યૂઝ પોરબંદર।